તો આપણે પોગી ગયા છીએ ગામડે અને આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને મહેમાનનો ભાઈ હલ્લા બોલ બોલે જોવો તમે. હા હા એ બાલીબેન તમે ક્યારે આવ્યા અમદાવાદથી? વાહ ભાઈ વાહ. આ જો અમારે ટકુભાઈ એમન હવે તો મોઢું લે જો કુવાન દર્શિત ને જો ગનુભાઈ વહી ગયા દાદા પાસે હો લપાક લપાક. અને આ બાજુ જો ભાઈ નાવા ધોવાનું થઈ ગયું છે ચાલુ. હા હે શિવબેન આવી ગયા દેશમાં તમે? હા ભાઈ વાહ. જો ના મા દીકરો બે જો મીના છે ઠેલા વેકવા પૈસા ભરીને આવ્યા છો હું? હા અમાર મમ્મી જો વાસણ મીના ચડાવવા. હાલો હાલો હવે નાવા જાઓ ભાઈ ફટાફટ બધા હાલો. હા જો બધા નાય ધોઈને તૈયાર હો બધા ભાઈ ભાઈ. જો ભાઈ અમારે આ બાલીબેન આવી ગયા છે. ગામડે બહુ મજા આવે દાદા એ મિની વેકેશન આપી દીધું. વાહ ભાઈ વાહ. તો હવે મહિનો રોકાવાનું છે ને હમણાં એને? હા એમ. હા તો અમારા છોકરાને મૂકતા જાવ. તો ગનુ ને ખવડાવે છે. હા હા અરે વાહ. શું તારાથી ખાઈ લે છે? અમારે મુક્તિ ફેર રોટલા મહિના જ કરવા હો. જો રોટલા આવા હોવો જોઈએ. નાની નાની બાયું જોઈ ગયો ખાસ વિડીયો. આને કહેવાય દેશી પીઝા ભાઈ. અમારા ભાઈ જો સોડવા મહિના છે. આ દેશી ચૂલા ઉપર જો રોટલા બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. ખાવા હોય આવી જજો ગામડે. આ ગામની મોજ જો ફરજામ બેઠા બેઠા રોટલા બનાવે. અમારે કાકી ને ફઈ ને કાકી રોટલી બનાવે બે પડી. આ ગામની મોજ હો. અત્યારે તો ગેસ ઉપર રોટલા બનાવીને ખવડાવી દે પણ જે આનો ટેસ્ટ છે ને ભાઈ એવો ક્યાંય ન મળે. શું કેવું ભાઈ તમારું? મળે આવો ટેસ્ટ? હા તો ગામડાની જ મોજ છે ભાઈ. દેશી ચૂલા ઉપર રોટલો ઉસકાય છે ને પાછો વાળી જાય એવી રીતના બનાવવાના હોય. તો બધા સુરતથી આવી ગયા છે અને થઈ ગયા છે બધા ભેગા અને જો બધા બેસી ગયા છે એક સાથે. તું દેશમાં આવી ગઈ છો દાદા પાસે? તો તાર મમ્મીને કે હાલો તમે બોલાય તાર મમ્મીને. જો ભાઈ બધાય કરતા મહત્વનું કામ હોય ને તો આ વાસણ અવતાકવું અને છોકરે બેહવું. જોવો તમે આ બે બેનું મહેનત જોવો ભાઈ. હા એમ કે બધાને બોલાય લે બપોરે વાત હાલ લે. તો ચાલો થોડી કરી નાખીએ સાફ સફાઈ. દર્શનભાઈ ને ભાવિનભાઈ જો મકાન મસ્ત બનાવ્યા છો ભાઈ. અમે આવ્યા છે પાણી ભરવા. જો એક ટીપણું ભરવાનું છે. હા એમ જો ખાલી એક ટીપણું ભરવાનું છે. એક ટીપણું ભરવા 5-7 જણા આવ્યા છે. કેમ કે ઉપાડવું પડશે ને ભાઈ પાછું ભરાઈ જાય એટલે આખું વજન વાળું છે. હા અમારા જમાઈ એકલા ઉપાડ લે એમ જમવાનું. હા બોરનું મીઠું પાણી ઓ ભર્યું હતું ને દીધું. હા ઓલાને કેવો ઝડપથી બંધ કરી દઈએ. જો આ ગામની મોજ હો. આવી જાવ બધાય જલસા કરવા. જો ભાઈ દાદા હતા ને ત્યારે આ બધું દાદા વાવીને ગયા છે ફર્સ્ટ ક્લાસ. જો આમાં મરચી વાવી છે ટપક બપક નાખીને કમ્પ્લેટ હો. દાદા બધું કમ્પ્લેટ અહીંયા સાફ સફાઈ રાખે મસ્ત બધું વાવ્યું. જો લીંબુડી છે પછી અહીંયા રીંગણી છે. આ અમારે છે દર્શનભાઈ. શું કરો દર્શનભાઈ? પાણી ભરવા આવ્યા હતા. જો ટીપણું પાણી ભરવા આવ્યા હતા. હા હો. વાહ ભાઈ વાહ. મીઠું પાણી હો. હા શું કહેશો? હા પણ બધા એક ડબલું પીવું તો પતી જાય. એટલા કોક ની દિવાલમાં ઠોકતા નહીં. હવે તમે આવડે તો છે ને લ્યો કર્યું બંધ. ભાઈ આના વખાણ કર્યા નહોતા હો. ટ્રેક્ટર ની મોજ ઠોકતા નહીં હો ક્યાંક. તો ભાઈ આવી રીતના કોણ કોણ પાણી ભરે ટીપણા લઈને ટ્રેક્ટરને કોમેન્ટ કરી દેજો. તો ચાલો થઈ ગયા છે બપોર અને આપણે કરી લઈએ ભોજન. તો બધા બેસી ગયા છે જમવા. તો ચાલો જમી લઈએ.